હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ 303 એડવાન્સ કેલ્ક્યુલસ ભાગ 1 ના 11th ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં શું જોયું હતું કે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે એસિમ્પટોટ્સ મેળવવાની એસિમ્પટોટ્સ મેળવવાની ઇન્સ્પેક્શન મેથડ જોઈ હતી અને એના એક્ઝામ્પલ જોયા હતા. ત્યાં આપણો એસિમ્પટોટ્સ ટોપિક શું થયો હતો પૂરો. તો એસિમ્પટોટ્સ ટોપિક ખૂબ જ અગત્યનો છે, એ વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે આ યુનિટ અગત્યનું શું કામ છે કે તમારે હજી નેક્સ્ટ સેમેસ્ટરમાં એક યુનિટ આવશે કર્વ ટ્રેસિંગ. કેવું શું આવશે? કર્વ ટ્રેસિંગ. એની અંદર તમારે એસિમ્પટોટ્સ તરીકે એક ટોપિક આવશે, એક મુદ્દો આવશે, એટલે તમને યાદ હોવો જોઈએ. અત્યારે પણ આપણે જે ભણવાનું છે આ વિડિયો લેક્ચરમાં એ શું છે? મલ્ટીપલ પોઈન્ટ એન્ડ ડબલ પોઈન્ટ. મલ્ટીપલ પોઈન્ટ એન્ડ ડબલ પોઈન્ટ એ પણ કર્વ ટ્રેસિંગ નો એક પોઈન્ટ જ છે. તમારે કર્વ ટ્રેસિંગ કરવું હોય તો શું મેળવવું પડે? એસિમ્પટોટ મેળવવો પડે, એનો ડબલ પોઈન્ટ મેળવવા, મલ્ટીપલ પોઈન્ટ મેળવવા પડે, ડબલ પોઈન્ટ જેટલા પોઈન્ટ હોય એટલા પોઈન્ટ મેળવવા પડે, બીજું પણ તમારે મેળવવું પડે. તો એ કર્વ ટ્રેસિંગ ના જે બે પોઈન્ટ મેળવવાના છે એ બે પોઈન્ટ અત્યારે તમારે આ યુનિટમાં મૂકવામાં આવેલા છે. કે કર્વ ટ્રેસિંગ માટે એસિમ્પટોટ મેળવવો પડે, તો આ યુનિટમાં એક એસિમ્પટોટ શું આપી દીધો? મેઈન ટોપિક. પછી બીજું શું મેળવવું પડે? મલ્ટીપલ પોઈન્ટ મેળવવા પડે, ડબલ પોઈન્ટ મેળવવા પડે. તો એ અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ, એ પણ શું કીધું છે આ યુનિટમાં આપેલ છે. ઓકે, તો હવે એસિમ્પટોટ્સ પૂરા કર્યા પછી આપણે આ યુનિટના નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. મલ્ટીપલ પોઈન્ટ. મલ્ટીપલ પોઈન્ટમાં આપણે કયું પોઈન્ટ ભણવાના છે? ખાલી ડબલ પોઈન્ટ. મલ્ટીપલ પોઈન્ટ એટલે તો શું કે મોર ધેન વન પોઈન્ટ, મોર ધેન વન એનું ડેફિનેશન જોશું. મલ્ટીપલ પોઈન્ટ એટલે એક કરતા જ્યારે વધારે આવશે, એક કરતા વધારે હોય એને. તો ડબલ પોઈન્ટ પણ શેમાં આવશે? મલ્ટીપલ પોઈન્ટમાં. તે સિંગલ પોઈન્ટ એક મલ્ટીપલ પોઈન્ટમાં આવશે નહીં. થ્રી પોઈન્ટ હોય તો એ પણ શેમાં આવી જશે? મલ્ટીપલ પોઈન્ટ. પણ આપણે અત્યારે આ યુનિટમાં ખાલી શેનો અભ્યાસ કરવાનો છે? આ યુનિટમાં માત્ર ને માત્ર મલ્ટીપલ પોઈન્ટની તો ડેફિનેશન જ જોવાની છે કે કોને મલ્ટીપલ પોઈન્ટ કહેવાય છે, અને ડબલ પોઈન્ટને આપણે ડીપમાં જોવાનું છે કે ડબલ પોઈન્ટની ડેફિનેશન જોવાની છે, ડબલ પોઈન્ટના ટાઈપ જોવાના છે. એ ટાઈપની અંદર પણ જો ટાઈપ આવતા હશે તે ટાઈપ આપણે જોવાના છે. તો આ વિડિયો લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર ડેફિનેશન જોશું બધાની, અને એના શું જોશું? ટાઈપ જોશું. પછી એની નેસેસરી કન્ડિશન કે જે આપણે બધામાં જોતા એક્ઝામ્પલ માટે આ કામનું હશે ને, આ તમારી બેઝિક માહિતી માટે કે આને એક્ચ્યુઅલીમાં છે શું. ખાલી આપણે નકરા દાખલા ગણ્યા કરીએ કે ભાઈ આ નેસેસરી કન્ડિશન તમને હું બતાવી દઉં કે આ નેસેસરી કન્ડિશન છે, આવી રીતના દાખલા ગણવાના. સીધા મારે દાખલા ગણવા હોય તો હું સીધી નેસેસરી કન્ડિશન થી હું સ્ટાર્ટ કરી શકું, પણ આપણે ખાલી દાખલા ગણવાના નથી. આપણે થોડું ઘણું વ્યવસ્થિત શીખવાનું છે. એટલે આપણે એની ડેફિનેશન જોશું, એના ટાઈપ જોશું, એની ગ્રાફ જોશું, એના કે કેવી રીતના એની આકૃતિ આવતી હશે, કેવી રીતનું એ હશે. ઓકે, તો આપણે સૌપ્રથમ આપણે મલ્ટીપલ પોઈન્ટ જોવાનું છે. શું? મલ્ટીપલ પોઈન્ટ એન્ડ ડબલ પોઈન્ટ. મલ્ટીપલ પોઈન્ટ એન્ડ ડબલ મલ્ટીપલ પોઈન્ટની ડેફિનેશન જોવાની છે, ડબલ પોઈન્ટ આપણે વ્યવસ્થિત રીતે ડીપમાં જોવાનું છે. હવે મલ્ટીપલ પોઈન્ટ અને ડબલ પોઈન્ટ શીખ્યા પહેલા આપણે એક થોડું ઘણું 10 11 12 નું થોડું ઘણું રિવીઝન કરી લઈએ. કે મારી પાસે એક આવતું ટેન્જન્ટ આવતું. શું આવતું? ટેન્જન્ટ. એક ટેન્જન્ટ આવતું. કે ટેન્જન્ટ એટલે શું? તો હું ટેન્જન્ટની ડેફિનેશન લખું તો તમે વ્યવસ્થિત લખી નાખજો. ટેન્જન્ટ is a straight line which just tangent is a straight line which just touches the curve at a given point. આપેલું કર્વ છે એનું કોઈ તમે પોઈન્ટ કીધું છે, એને જસ્ટ ટચ કરે, છેદતી નથી. જો આવી રીતનું આવી રીતનો કર્વ છે, તમે આમ દોરો તો આને છેદું કહેવાય, આને ખાલી ટચ કર્યું કહેવાશે નહીં. પણ જો હું આવી રીતના આમ અડાડીને કાઢી લઉં તો આ જે બિંદુ મળે એને શું કહેવાય? ટેન્જન્ટ. આને એનું સ્પર્શ બિંદુ કહેવાય. ટેન્જન્ટ એટલે ગુજરાત તમે ધોરણ 10 માં સ્પર્શક ભણ્યા એક તે ટેન્જન્ટ એટલે શું? સ્પર્શક. ને આ શું હોય? એનું સ્પર્શ બિંદુ. પણ આ તો શું કહેવાય?
એનું છેદન બિંદુ કહેવાય. આ કાંઈ સ્પર્શક કહેવાશે નહીં. વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે આ એઝિમ્પટોટ સાથે ભેગું કરતા નહીં. એઝિમ્પટોટ શું હતું? એઝિમ્પટોટ થી ટેન્જેન્ટ જ હતો. પણ એઝિમ્પટોટ શું હતું? એવો ટેન્જેન્ટ કે જે આપેલ કર્વને ક્યાં ટચ થતો હતો? ઇન્ફિનિટી. આપણે ટેન્જેન્ટ ની અત્યારે ડેફિનેશન જોઈએ છે. શું કામ જોઈએ છે? તો કે મારે આગળ હમણાં આની જરૂર પડશે. ટેન્જેન્ટ અને નોર્મલી એટલે વ્યવસ્થિત સમજતા જજો. જે અમુક મારે એક વ્યાખ્યા સમજાવી છે તે. ઓકે ચાલો. ટેન્જેન્ટ એટલે ટેન્જેન્ટ ઇઝ એ સ્ટ્રેટ લાઇન which just touches the curve at a given point. એનો ગ્રાફ મેળવી નાખો. એક ગ્રાફ આપ્યો છે વ્યવસ્થિત તમને સમજાવી દો. આ એક મારી પાસે કર્વ છે. કર્વનું નામ શું છે? C1. ટેન્જેન્ટ હું એનો ટેન્જેન્ટ દોરું હું એક આવી રીતનો મને એનો ટેન્જેન્ટ મળે. આ પોઈન્ટ શું હશે? P. આ શું થશે? ટેન્જેન્ટ. આ શું થશે? સ્પર્શ બિંદુ. આ સ્પર્શક છે અને આ શું હશે? સ્પર્શ બિંદુ. તો આ ટેન્જેન્ટ થઈ ગયો. ઓકે. પછી મારે શું જોવું છે? નોર્મલની વ્યાખ્યા જોવી છે. નોર્મલ પણ તમે 11 12 માં ભણી ગયા છો. ટેન્જેન્ટ નું ઇક્વેશન આપણે ટેન્જેન્ટ નું ઇક્વેશન પણ મેળવતા હતા અને નોર્મલ નું પણ ઇક્વેશન મેળવતા હતા. આપણે એના ઇક્વેશન નું અત્યારે બહુ કામ નથી. પણ અત્યારે નોર્મલ ની વ્યાખ્યા જોઈએ. નોર્મલ is a straight line which is normal is a straight line which is perpendicular to the tangent at a given point. હવે નોર્મલ એટલે શું છે? કે તમને એક કર્વ છે, એનો ટેન્જેન્ટ મળ્યો છે. એ ટેન્જેન્ટ ઉપર તમે શું દોરવો? પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર એટલે 90 ડિગ્રી એ ખૂણો. ખૂણો કેટલા એ દોરો? 90 એટ એ ગિવન પોઈન્ટ. આ ટેન્જેન્ટ મળ્યો છે 90 ડિગ્રી. આ કર્વ આમ છે એની 90 ડિગ્રી કેવી રીતની હશે? આમ અલગ જ હું ગ્રાફ દોરું અહીંયા. એનો વ્યવસ્થિત ધ્યાન રાખજો. આવી રીતનો મારી પાસે કર્વ છે. આ કર્વ છે મારી પાસે આવી રીતનો. એનો હું શું પહેલા તો દોરું સૌપ્રથમ ટેન્જેન્ટ દોરું અને આ સ્પર્શ બિંદુ છે તમારું P. એમાંથી તમારે શું દોરવાનું છે? પરપેન્ડિક્યુલર લાઈન. હવે આ લાઈન આવી રીતની છે તો એને પરપેન્ડિક્યુલર કેવી રીતે થશે? આવી રીતે. આ બિંદુએ કેટલાનો ખૂણો દોરવાનો છે? 90 નો. આ ખૂણો કેટલાનો થશે? 90 નો. આ તમારો ટેન્જેન્ટ, આ તમારું કર્વ અને આ તમારો શું થશે? નોર્મલ. વ્યવસ્થિત યાદ રાખજો. ટેન્જેન્ટ એટલે શું? આપેલ સ્પર્શ બિંદુએ કર્વને દોરેલો સ્પર્શક એટલે ટેન્જેન્ટ. અને ટેન્જેન્ટ ને 90 ડિગ્રીએ આપેલ બિંદુએ દોરેલી લાઈન એટલે શું થઈ જશે? નોર્મલ. હવે ટેન્જેન્ટ નો સ્લોપ આપણે સ્લોપ એટલે શું કહેતા હતા? ઢાળ. એને કોના વડે દર્શાવતા હતા? એમ. ઈ શું મળતું હતું? dy ના છેદમાં dx. એ ઇક્વેશન માટે હતું. હવે આમાં તમને બે સ્ટ્રેટ લાઈન મળે. કેટલી મળે? એક ટેન્જેન્ટ ની મળે અને એક નોર્મલી. તો ધારો ટેન્જેન્ટ નો શું હશે? ટેન્જેન્ટ નો સ્લોપ શું હશે? m1 અને નોર્મલ એ સ્ટ્રેટ લાઈન છે. એનો ઢાળ શું હશે? m2. આ m1 છે અને આ m2. તો બંનેનો મલ્ટીપ્લાય કેટલો આવશે? m1 ગુણ્યા m2 બરાબર -1. આ બધું આપણે 11 માં 12 માં ભણી ગયા છીએ. આ બંનેનું આપણે ઇક્વેશન આપણે જોયેલું છે. ટેન્જેન્ટ નું ઇક્વેશન અને નોર્મલ ઇક્વેશન. આપણે એમાં એટલું બધું પડવાનું નથી. આ તમે ખાલી ઢાળની પણ વધારે માહિતી આપી એની પણ ક્યાંય જરૂર પડશે નહીં. તમને આ ટેન્જેન્ટ અને નોર્મલ એટલે શું એ ખબર હોવી જોઈએ કે ટેન્જેન્ટ એટલે આપેલ કર્વને એક બિંદુએ દોરેલો સ્પર્શક અને આ શું હશે? એ સ્પર્શક છે એને 90 ડિગ્રીએ દોરેલી સ્ટ્રેટ લાઈન. ઓકે. તો આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો. આગળ જતા તમારે કામમાં આવશે. હવે આપણે જોઈએ મલ્ટીપલ પોઈન્ટ. કે મલ્ટીપલ પોઈન્ટ એટલે શું? એની સૌપ્રથમ ડેફિનેશન જોઈએ, પછી ડબલ પોઈન્ટ જોઈએ. ડેફિનેશન લખતો જઈશ અને ઇરેઝ કરતો જઈશ. તમારી રીતે નોટ ડાઉન કરતા રહેવાનું રહેશે. વ્યવસ્થિત જોતા જજો.
ઓકે ચાલો તો સૌપ્રથમ આપણે શું જોઈએ મલ્ટીપલ પોઈન્ટ મલ્ટીપલ પોઈન્ટ એટલે શું કે એક પોઈન્ટ છે શું છે એક પોઈન્ટ એમાંથી આપેલ કર્વની એક કરતા વધારે બ્રાન્ચ પસાર થાય છે પહેલા હું ડેફિનેશન લખી નાખું પછી તમને હું ગ્રાફિકલી સમજાવીશ એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જશે a point through which more than one branches of the curve pass is called multiple point. શું કહે છે ડેફિનેશન શું કહે છે વ્યવસ્થિત વાંચો તો કે એ પોઈન્ટ થ્રુ વિચ એક એવો પોઈન્ટ છે કે જેમાંથી મોર ધેન વન બ્રાન્ચીસ ઓફ ધ કર્વ એક કરતા વધારે કર્વની બ્રાન્ચીસ પાસ એટલે પસાર થતી હોય તો તેને શું કહેવાય છે મલ્ટીપલ પોઈન્ટ હું તમને એક એનું એક્ઝામ્પલ સમજાવું વ્યવસ્થિત ધ્યાન રાખજો કે આ મારી પાસે પોઈન્ટ છે આ શું છે મારી પાસે પોઈન્ટ એમાંથી હું એક કર્વ આવી રીતનો પસાર કરું તો આને શું કહેવાય છે C1 આ શું થાય કર્વની એક બ્રાન્ચ થઈ આને શું કહેવાય છે C1 આ પોઈન્ટ છે હવે એમાંથી તે હું એક આ કર્વની કેરેક્ટરિસ્ટિક પાસ કરું બીજી પાસ કરું તો આ શું થઈ ગયું C2 આમાંથી જે હું એક પસાર કરું તો આ શું થઈ જશે C3 બધી બ્રાન્ચો શેમાંથી પસાર થાય છે જો હું આ બિંદુને શું નામ આપું હું P તો બધી બ્રાન્ચો શેમાંથી પસાર થાય છે C1 C2 અને C3 શેમાંથી પસાર થાય છે P બિંદુમાંથી હવે એક કરતા વધારે છે કે નથી તો કે C1 C2 અને C3 મોર ધેન વન બ્રાન્ચીસ તો કે હા એક કરતા વધારે છે તો આને શું કહેવાય છે મલ્ટીપલ પોઈન્ટ આમાં પોઈન્ટ તો એક જ છે પણ બ્રાન્ચો એક કરતા કેટલી હશે વધારે મલ્ટીપલ પોઈન્ટ એટલે પોઈન્ટ 1 2 3 એક કરતા પોઈન્ટ વધારે હશે નહીં વ્યવસ્થિત ખાસ ધ્યાનમાં રાખજો મલ્ટીપલ પોઈન્ટનો મતલબ શું છે કે પોઈન્ટ હશે એમાંથી કર્વની બ્રાન્ચીસ એક કરતા વધારે પસાર થતી હશે હવે આની પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે મલ્ટીપલ પોઈન્ટ હોય એક કરતા વધારે ડબલ પોઈન્ટ હોય તો કેટલી થતી હશે કે ડબલ પોઈન્ટ હોય તો બે તો કેટલી બ્રાન્ચ પસાર થતી હશે બે આ વ્યવસ્થિત ધ્યાન રાખજો આ P અત્યારે શું કહેવાય છે P અત્યારે શું હશે મલ્ટીપલ પોઈન્ટ એટલે એક કરતા વધારે છે તો કે અત્યારે આ આકૃતિ માટે શું થશે P 3 પોઈન્ટ થશે કેટલું થશે 3 પોઈન્ટ કેમ કે કેટલી બ્રાન્ચ છે 3 બ્રાન્ચ છે તો કેટલી થશે આવડો 3 પોઈન્ટ બે બ્રાન્ચ હોય તો કેટલું ડબલ પોઈન્ટ એક જ બ્રાન્ચ આવડો આ પોઈન્ટ આમ મેં કર્યો ને આ રીતના કહ્યું આ C1 ને આ પોઈન્ટ P તો આ શું હશે સિંગલ પોઈન્ટ આ કેવું હશે સિંગલ પોઈન્ટ ડબલ પોઈન્ટ આપણે જોવાનું છે આ શું છે 3 પોઈન્ટ તો વ્યવસ્થિત નોટ ડાઉન ક્યાંક કરી લેજો સિંગલ પોઈન્ટ 3 પોઈન્ટ અને હમણાં આપણે ડબલ પોઈન્ટ જોશું તો વ્યવસ્થિત આ ડેફિનેશન લખી નાખજો આ ગ્રાફ દોરી નાખજો હવે આપણે શું જોઈએ ડબલ પોઈન્ટ આ યુનિટમાં આપણે ડબલ પોઈન્ટ ને તે ડીપલી ભણવાનું છે મલ્ટીપલ પોઈન્ટ ની ડેફિનેશન જોઈ લીધી કે ભાઈ મલ્ટીપલ પોઈન્ટ એટલે શું હવે આપણે શું જોવાનું છે ડબલ પોઈન્ટ જોવાનું છે અને એના પ્રકાર જોવાનો છે વ્યવસ્થિત ધ્યાન રાખજો ડબલ પોઈન્ટ ડબલ પોઈન્ટ ની ડેફિનેશન શું થશે એ પોઈન્ટ થ્રુ which ઓલામાં મોર ધેન વન હતી આમાં કેટલી આવશે ડબલ પોઈન્ટ એટલે કેટલી બ્રાન્ચ હશે બે એ પોઈન્ટ થ્રુ which two branches of the curve pass is
called double point. Double point. A point through which two branches of the curve pass is called double point. એટલે એક એવો પોઈન્ટ કે જેમાંથી કર્વની કેટલી બ્રાન્ચ પસાર થતી હશે બે, એને શું કહેવાય છે? ડબલ પોઈન્ટ. આપણે એક એક્ઝામ્પલ લઈએ એનો કે આ મારી પાસે એક શું છે પોઈન્ટ, એમાંથી મેં આવી રીતની એક બ્રાન્ચ પસાર કરી, એને શું નામ આપ્યું મેં? C1. એમાંથી બીજી બ્રાન્ચ પસાર કરી, એને શું નામ આપ્યું મેં? C2. તો આ જે પોઈન્ટ P છે, આ શું છે? આને પોઈન્ટને હું શું નામ આપું? P. એને શું કહેવાય છે? ડબલ પોઈન્ટ. ડબલ P ને શું કહેવાય છે? ડબલ પોઈન્ટ. એક C1 છે અને C2 છે. આ શું છે? બ્રાન્ચ 1, બ્રાન્ચ 1, બ્રાન્ચ 2. કે એક એવો પોઈન્ટ કે જેમાંથી કર્વની બે બ્રાન્ચ પસાર થતી હોય, એને શું કહેવાય છે? ડબલ પોઈન્ટ. તો આ ડબલ પોઈન્ટની ડેફિનેશન હતી, આ એનો ગ્રાફ હતો, તેની આકૃતિ. હવે આપણે ડબલ પોઈન્ટના શું જોવાના છે? પ્રકાર. કે ડબલ પોઈન્ટના પ્રકાર કેટલા છે એ તમારે ખૂબ જ અગત્યના છે. તો હું પહેલા એને એક વર્ગીકરણ ચાર્ટ સ્વરૂપે દર્શાવી દઉં એટલે તમને એક વસ્તુ યાદ રહે કે મારે એટલું ભણવાનું છે. પછી આપણે એક એક પોઈન્ટ વાઇઝ ભણતા જઈએ. ઓકે, ચાલો टाइप्स ऑफ डबल पॉइंट ले लिए. व्यवस्थित ध्यान रखो. टाइप्स ऑफ डबल पॉइंट. टाइप्स ऑफ डबल पॉइंट. डबल पॉइंट नहीं આવે, પોઈન્ટ જ આવશે. પોઈન્ટ તો એક જ હશે. ટાઇપ્સ ઓફ ડબલ પોઈન્ટ. ઓકે, ટાઇપ્સ ઓફ ડબલ પોઈન્ટ માં આપણે સૌપ્રથમ જોઈએ પહેલો પ્રકાર છે એનો નોડ, બીજો પ્રકાર છે કસ્પ અને ત્રીજો પ્રકાર છે એનો કોન્જુગેટ. conjugate अथवा तो isolated. node point, cusp point and conjugate point अथवा तो isolated point. હવે નોડ ના એક વધારે પ્રકાર પડતા નથી, પણ cusp ના હજી વધારે ડીપમાં પ્રકાર પડે છે અને conjugate ના પ્રકાર પડતા નથી. cusp માં આપણે જોઈએ, cusp ના બે પ્રકાર પડે છે. સિંગલ cusp, સિંગલ કસ્પ. અહીંયા શું આવશે? ડબલ કસ્પ. અહીંયા શું આવશે? સિંગલ કસ્પ અને ડબલ કસ્પ. હવે એક સ્પીસીઝ આવે છે. શું આવે છે? સ્પીસીઝ. કે ફર્સ્ટ સ્પીસીઝ આવે છે, ફર્સ્ટ સ્પીસીઝ આવે છે અને ફર્સ્ટ સ્પીસીઝ આવે છે અને સેકન્ડ સ્પીસીઝ આવે છે. બે સ્પીસીઝ આવે છે. હવે એ સ્પીસીઝ એટલે શું હું તમને આગળ અત્યારે તો હું તમને મેઈન ચાર્ટ લખાવું છું એટલે હું તમને લખાવી દઈશ કે સ્પીસીઝ આવશે એમાં. પણ હવે આનું વર્ગીકરણ મારે થશે અને આનું વર્ગીકરણ થશે. કોના આધારિત થશે? સ્પીસીઝના આધારિત. કે સિંગલ કસ્પ ફર્સ્ટ સ્પીસીઝ, સિંગલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીઝ. બીજું આમાં શું થશે? ડબલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીઝ એન્ડ ડબલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીઝ. આમાં હું વર્ગીકરણ કરું છું આનું બેઝડ ઓન કયું છે? આ વર્ગીકરણ કર્યું બેઝડ ઓન કોના આધારિત છે? આ વર્ગીકરણ કર્યું કોના આધારિત કર્યું? બેઝડ ઓન સ્પીસીઝ. એ હમણાં હું તમને આગળ સમજાવીશ કે સ્પીસીઝ એટલે શું. ઓકે, સિંગલ કસ્પ, સિંગલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીઝ. અહીંયા શું આવશે? સિંગલ કસ્પ ઓફ ડબલ સ્પીસીઝ. અહીંયા ડબલ કસ્પ ઓફ
ફર્સ્ટ સ્પીસીઝ અહીંયા ડબલ ફર્સ્ટ ઓફ સેકન્ડ. ટૂંકમાં તમારે અત્યારે પહેલા એટલું યાદ રાખો કે બે સ્પીસીઝ આવે છે, ફર્સ્ટ સ્પીસીઝ અને સેકન્ડ સ્પીસીઝ. સિંગલ કસ્પન આરે ફર્સ્ટ લેવાનું, સિંગલ આરે ડબલ લેવાનું, ડબલ આરે ફર્સ્ટ સ્પીસીઝ આવશે, ડબલ આરે સેકન્ડ સ્પીસીઝ આવશે. તો આ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો. હવે આપણે શરૂઆત ક્યાંથી કરીએ? નોડ થી. પછી શું જોશું? કસ્પ. કસ્પની અંદર આ જોશું અને છેલ્લે શું જોશું? કોન્જ્યુગેટ. તો સૌ પ્રથમ હેડિંગ મારો હવે નોડ. આ સ્પીસીઝ ને હું થોડુંક સાઈડમાં લખી રાખજો. હવે શું જોઈએ આપણે? નોડ. એની અત્યારે ડેફિનેશન જોવાની છે નોડની. ડબલ પોઈન્ટ નો પ્રકાર છે નોડ. હવે નોડ કોને કહેવાય છે? એ ડબલ એ ની આવે, સોરી ધ આવશે. ધી double point is called node if કે આપેલ ડબલ પોઈન્ટ નોડ કહેવાય છે ક્યારે? કે જો the double point is called node if two branches of the ડબલ પોઈન્ટ. હવે ડબલ પોઈન્ટ છે એટલે બ્રાન્ચ કેટલી હશે? બે. ટુ બ્રાન્ચીસ ઓફ ધ ડબલ પોઈન્ટ હેવ એટલે બે બ્રાન્ચીસ ને શું હેવ એટલે હશે શું? ટુ ડિસ્ટિંક્ટ અથવા ઓર ડિફરન્ટ tangent. વ્યવસ્થિત ધ્યાન રાખજો. that the double point is called node. આપેલ ડબલ પોઈન્ટ નોડ કહેવાશે જો if two branches of the double point. આપેલ ડબલ પોઈન્ટ છે એટલે બે બ્રાન્ચીસ તો હશે તે have એટલે બે બ્રાન્ચીસ ને have two distinct or different tangent. એટલે આપેલ પોઈન્ટ છે એને બે બ્રાન્ચ છે અને બેને ટેન્જન્ટ કહેવાય છે ડિસ્ટિંક્ટ, ડિફરન્ટ એટલે અલગ અલગ. બે બ્રાન્ચ છે અને બે શું છે? ટેન્જન્ટ. બે બ્રાન્ચ છે અને બે ટેન્જન્ટ. વ્યવસ્થિત યાદ રાખજો. એની એક આકૃતિ જો લઈ લો. આ એક પોઈન્ટ છે, એમાંથી આ કર્વ પસાર થયો C1, આ પસાર થયો C2, આ શું છે? પસાર C2. તો આ પોઈન્ટ P ને સૌપ્રથમ તો શું કહેવાય છે? આ પોઈન્ટ P ને ડબલ પોઈન્ટ કહેવાય છે કેમ કે એમાંથી બે બ્રાન્ચ પસાર થાય છે. હવે આમાં હું ટેન્જન્ટ લઉં. આ C1 ને એક ટેન્જન્ટ મળે મને આવી રીતનો ટેન્જન્ટ દોરવામાં થોડું વ્યવસ્થિત ધ્યાન રાખજો. અહીંથી આ C2 ને પણ મળશે. આ C1 નો ટેન્જન્ટ T1, આ C2 નો ટેન્જન્ટ T2. તમારે થોડો વ્યવસ્થિત દોરવાનો. ટેન્જન્ટ એટલે સીધી લાઈન હશે, આવી રીતે ક્રોસ થશે નહીં. ટૂંકમાં આમાં હું કહેવા શું માંગુ છું કે ડબલ પોઈન્ટ છે. આ P કેવો છે? ડબલ પોઈન્ટ છે તો કે આ બ્રાન્ચ કેટલી છે? બે ને ટેન્જન્ટ કેટલા છે? અલગ અલગ. C1 ને પોતાનો ટેન્જન્ટ T1 છે અને C2 ને પોતાનો ટેન્જન્ટ શું છે? T2. તો P ને શું કહેવાય છે? અત્યારે P છે, P ડબલ પોઈન્ટ છે એને શું કહેવાય છે? નોડ. P ને શું કહેવાય છે? નોડ. વ્યવસ્થિત ધ્યાન રાખજો. નોડ એટલે શું કે બે બ્રાન્ચ હોય, બે ને બે ટેન્જન્ટ હોય. એન્ડ ટૂંકમાં હું લખી નાખું છું શોર્ટમાં ટુ branches have two distinct tangents. ઓકે, બે બ્રાન્ચ હોય ને બે એને શું હોય? ટેન્જન્ટ. તો ઈ જે ડબલ પોઈન્ટ હોય એને શું કહેવાય છે? નોડ.
ઓકે, આ વ્યવસ્થિત નોટની ડેફિનેશન ધ્યાનમાં રાખજો, એની આ આકૃતિ ધ્યાનમાં રાખજો. હવે આપણે શું જોઈએ? કસ્પ. હવે આપણે શું જોઈએ? કસ્પ. વ્યવસ્થિત યાદ રાખતા જજો. કસ્પની ડેફિનેશન જોઈએ. ધી ડબલ પોઈન્ટ ઇઝ કોલ્ડ કસ્પ if two branches of the double point have two branches of the double point have same or same એટલે સરખું or common same એટલે સરખું અથવા common અથવા હજી એક શબ્દ છે coincident DENT છે coincident. The double point is called cusp if two branches of the double point have same tangent. ટેન્જન્ટ કેવો હશે? આના સમાન. બ્રાન્ચ બે પણ ટેન્જન્ટ બે નો કેવો હશે? સમાન. The double point is called cusp if two branches of the double point, બે બ્રાન્ચ છે, have same tangent, common tangent or coincident tangent. મતલબ શું? આપણે એની એનો ગ્રાફ જોઈએ આપણે કે આ મારી પાસે એક પોઈન્ટ છે, આ શું છે? મારી પાસે એક પોઈન્ટ, એમાંથી હું બે બ્રાન્ચ દોરું. અમે શું દોરી? બે બ્રાન્ચ. પોઈન્ટ માંથી બે બ્રાન્ચ દોરી. આને શું નામ આપું હું? C1. આને શું નામ આપું? C2. એને હું એક ટેન્જન્ટ દોરું. બિંદુએ હું શું દોરીશું? ટેન્જન્ટ. થોડો વ્યવસ્થિત દોરવાનો. આને હું શું નામ આપીશું? T. તો જો તો આ બિંદુ જે P છે એમાંથી પહેલા તો બે બ્રાન્ચ પસાર થતી હોવી જોઈએ, તો તેને શું કહેવાય છે? ડબલ પોઈન્ટ. હવે બે બ્રાન્ચ પસાર થાય છે તો કે આ બિંદુ P માંથી બે બ્રાન્ચ પસાર થાય છે એટલે એને કહેવાય છે ડબલ પોઈન્ટ. એને ડબલ પોઈન્ટ કહેવાય છે. બેનો ટેન્જન્ટ કેવો હોવો જોઈએ? સેમ, સરખો, કોમન, એક જ તે, કોઇન્સિડન્ટ એટલે ઉપર. તો કેટલા છે? બંનેનો ટેન્જન્ટ કેવો છે? સમાન. હજી એક આપણે ગ્રાફ જોઈએ. આ એક પોઈન્ટ છે, એક કરવો આમ જશે, એ જ પોઈન્ટ માંથી એક કરવો આમ જશે, તો બંનેનો ટેન્જન્ટ કેવો મળશે મને? આ T, આ C1 અને આ C2. તો આ પોઈન્ટ P છે એ શું કહેવાય છે? કસ્પ. આ પોઈન્ટ P શું કહેવાય છે? કસ્પ. આ P એન્ડ આ P શું કહેવાય છે? કસ્પ. કે ભાઈ વ્યવસ્થિત યાદ રાખજો કે પોઈન્ટ હોય એમાંથી બે બ્રાન્ચ પસાર થતી છે ને બંનેનો ટેન્જન્ટ કેવો હશે? સમાન, કોમન. Two branch have same tangent. ટૂંકમાં યાદ રાખવાનું, નોર્મલ શું યાદ રાખવાનું હોય કે બે બ્રાન્ચ હોય અને ટેન્જન્ટ કેટલા હોય? બે. કસ્પમાં શું યાદ રાખવાનું? ડબલ પોઈન્ટ હશે એટલે બે તો બ્રાન્ચ હશે જ તે, પણ એનો ટેન્જન્ટ કેટલો હશે? એક જ હશે. ઓકે, હવે આપણે નોડના પ્રકાર જોઈએ. કોના પ્રકાર જોઈએ? કસ્પના પ્રકાર. કસ્પના પ્રકારમાં લખ્યા હતા સિંગલ કસ્પ અને ડબલ કસ્પ. તો હું સિંગલ કસ્પ અત્યારે આખે આખું જોઈ લો, પછી શું જોઈશું? આખું ડબલ કસ્પ જોઈશું. સિંગલ કસ્પ હું જોઉં સૌપ્રથમ કે સિંગલ કસ્પ એટલે શું? હવે સિંગલ કસ્પમાં નોર્મલની એન્ટ્રી થાય છે. નોર્મલ ને ટેન્જન્ટ મેં સૌપ્રથમ તમને ભણાવ્યું, તો નોર્મલ હવે તમારે આમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે કે હવે હું સિંગલ કસ્પની ડેફિનેશન લખીશ, એમાં તમારો નોર્મલ આવશે.
એટલે મેં તમને એડવાન્સમાં નોર્મલની ડેફિનેશન સમજાવી દીધી હતી. હવે હું ટાઇપ્સ ઓફ કસ્પમાં અહીંયા સૌપ્રથમ હું શું લઉં છું, તમે માથે હેડિંગ મારજો કે ટાઇપ્સ ઓફ કપ્સ. કપ્સનો સૌથી પહેલા શું છે, સિંગલ કસ્પ. એની હું ડેફિનેશન લખી નાખું. A cusp is called single cusp. એક cusp is called, cusp તો હશે જ તે, પણ કેવો હોય છે, એ સિંગલ cusp હશે. if two branches અથવા તો ડબલ પોઈન્ટ છે એટલે હું શું લખીશ, both, કે both branches at double point. If જો cusp છે એ સિંગલ cusp ક્યારે કહેવાય છે, if both branches. કેમ both branches? કેમ કે ડબલ પોઈન્ટ હશે એટલે બ્રાન્ચ કેટલી હશે, બે. both branches at double point. ડબલ પોઈન્ટ એ બે બ્રાન્ચ is એક સિંગલ cusp છે એટલે same side to the normal. same side to the normal એટલે આ તમારો ટેન્જન્ટ હશે, આ નોર્મલ હશે, આ નોર્મલ થશે. નોર્મલ ની એક જ બાજુ બે બ્રાન્ચ હોવી જોઈએ, કા આ બાજુ બંને બ્રાન્ચ હોવી જોઈએ અથવા તો આ બાજુ બંને બ્રાન્ચ હોવી જોઈએ. તો એને શું કહેવાય છે, સિંગલ cusp. વ્યવસ્થિત ધ્યાન રાખજો. cusp છે એટલે એની કેટલી બ્રાન્ચ હશે, બે બ્રાન્ચ હશે. ટેન્જન્ટ કેવો હશે, એનો કોમન, તો જ તેને cusp કહેવાય છે. હવે ઈ ટેન્જન્ટ કોમન હશે, પણ ઈ બે બ્રાન્ચ જો નોર્મલ ની કઈ બાજુ છે, એક બાજુ, કા આ બાજુ અથવા તો આ બાજુ, નોર્મલ ની એક બાજુ બે બ્રાન્ચ હોય તો એને શું કહેવાય છે, સિંગલ cusp. એની હું આકૃતિ જોઈ લો એક વ્યવસ્થિત. પહેલા તો જો વ્યવસ્થિત ધ્યાન રાખજો. આમે એક પહેલા તો પોઈન્ટ લીધો. શું લીધો, પોઈન્ટ. આમાંથી એક મેં કર્વ લીધો, આ બીજો કર્વ લીધો, આ C1, આ C2. આમાંથી હું ટેન્જન્ટ દોરી નાખું, આ T. હવે આનો મારે નોર્મલ દોરવો હોય તો મેં તમને નોર્મલની ડેફિનેશન શું લખાવી હતી, કે નોર્મલ ઇઝ a straight line which is perpendicular to the tangent at a given point. હવે at a given point કયો છે, અહીંયા આ. એને મારે શું દોરવાનો છે, 90 ડિગ્રી એક ખૂણો. આને શું કહેવાય છે, તમારો નોર્મલ. કેટલાનો ખૂણો હશે, 90. આ પોઈન્ટ શું હશે, P. તો જો તો આ નોર્મલ છે, નોર્મલી એક જ બાજુ બે બ્રાન્ચ આવી છે કે નહીં, સેમ સાઈડ. સેમ સાઈડ નો મતલબ એક જ સાઈડ. ઓપોઝિટ સાઈડ લખ્યું હોય તો શું થાય, એક આ બાજુ C1 હોય તો ઓલી બાજુ શું હશે, C2. અથવા તો C1 આ બાજુ હોય તો C1 કઈ બાજુ હશે, આ બાજુ. તો આને શું કહેવાય છે, સિંગલ cusp. આ P શું હશે, સિંગલ. વ્યવસ્થિત એકવાર હજી ધ્યાન રાખજો. એક cusp is called single cusp if both branches at double point is same side to the normal. નોર્મલ એક જ સાઈડ છે. ઓકે, તો આ સિંગલ cusp ની ડેફિનેશન જોઈ. હવે સિંગલ cusp ની અંદર મેં શું તમને બે લખાવ્યું હતું, બેઝડ ઓન સ્પીસીઝ. એના મેં બે વર્ગીકરણ લખાવ્યું. તેના કેટલા પ્રકાર હતા, બે. કોને આધારિત, બેઝડ ઓન સ્પીસીઝ. હવે સ્પીસીઝ નો મતલબ શું, હું તમને અહીંયા થોડુંક સાઈડમાં સમજાવી દઉં. ફર્સ્ટ સ્પીસીઝ, એનો મતલબ શું છે કે સૌપ્રથમ તો cusp ની અંદર આપણે સ્પીસીઝ જોવાના છે. cusp ઓફ ફર્સ્ટ સ્પીસીઝ એન્ડ સિંગલ cusp ઓફ ફર્સ્ટ સ્પીસીઝ એન્ડ સિંગલ cusp ઓફ સેકન્ડ સ્પીસીઝ. તો ફર્સ્ટ સ્પીસીઝ નો મતલબ શું છે, કે જે બે બ્રાન્ચ હશે, both branch at opposite side to tangent. બે બ્રાન્ચ છે, કેટલી બ્રાન્ચ છે, ફર્સ્ટ સ્પીસીઝ. એટલે હું સિંગલ cusp કે ડબલ cusp માં જોતો નથી. ફર્સ્ટ સ્પીસીઝ ની ડેફિનેશન કહું છું હું તમને. બોથ બ્રાન્ચ, બે બ્રાન્ચ
at opposite side to the tangent. Tangent હશે એક opposite side, એક આ બાજુ હશે તો એક ક્યાં હશે આ બાજુ. C1 આ બાજુ હશે તો C1 ક્યાં હશે આ બાજુ. તેને શું કહેવાય? ફર્સ્ટ સ્પીસીસ. સેકન્ડ સ્પીસીસ ની હું ડેફિનેશન લખવા તમે વ્યવસ્થિત રીતે લખી નાખજો. સેકન્ડ species, both branches, both at same side to the tangent. સેમ સાઇડ ટુ ધી ટેન્જન્ટ. હવે ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું છે કે સિંગલ કસ્પ જે મેઇન પ્રકાર છે, કસ્પના બે મેઇન પ્રકાર છે, સિંગલ કસ્પ અને ડબલ કસ્પ. એ કોને આધારિત છે? નોર્મલ આધારિત. કે નોર્મલની એક બાજુ હોય તો સિંગલ કસ્પ કહેવાય છે. હવે બેની ઓપોઝિટ સાઈડ, એક સાઈડમાં હશે બીજું બીજી સાઈડમાં, તેને ડબલ કસ્પ કહેવાય છે. હવે સિંગલ કસ્પની અંદર બે પ્રકાર પડે છે, સિંગલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીસ અને સિંગલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીસ. તો હવે સિંગલ કસ્પનો મતલબ શું છે? સિંગલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીસ એનો મતલબ શું છે કે સિંગલ કસ્પ એટલે આ બાજુ હોવા જોઈએ, બંને શું હોવા જોઈએ? આ બાજુ. અને ઓપોઝિટ સાઈડ હોવા જોઈએ. હવે આ ઓપોઝિટ સાઈડ છે, જો તો આ કોનું ઉદાહરણ છે? આ બંનેમાંથી સિંગલ કસ્પ કહેવાશે તો કે આ નોર્મલની ઓપોઝિટ સાઈડ છે આવું કે નોર્મલની સેમ સાઈડ છે? તો કે આ ટેન્જન્ટની સેમ સાઈડ છે કે ટેન્જન્ટની ઓપોઝિટ સાઈડ છે? તો કે આ ટેન્જન્ટની કેવું છે? સેમ સાઈડ છે. આ ઉપરની બાજુ એક જ બાજુ છે. ટૂંકમાં ટેન્જન્ટ આવે ત્યારે સ્પીસીસ યાદ રાખવાનું અને મેઇન પ્રકાર આવે સિંગલ કસ્પ અને ડબલ કસ્પ, તો ત્યારે તમારે શું યાદ રાખવાનું? નોર્મલ. વસ્તુ ખાસ યાદ રાખજો. આને શું કહેવાય છે? આ એક જ બાજુ નોર્મલની એક બાજુ છે એટલે સિંગલ કસ્પ, અને ટેન્જન્ટની એક બાજુ છે એટલે કેવી સ્પીસીસ આવશે? સેકન્ડ સ્પીસીસ. સિંગલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીસ. વ્યવસ્થિત આપણે એની ડેફિનેશન જોઈ લઈએ હજી. ફર્સ્ટ સ્પીસીસ એન્ડ સેકન્ડ સ્પીસીસ વ્યવસ્થિત લખી નાખજો. ફર્સ્ટ સ્પીસીસ એટલે ઓપોઝિટ ને સેકન્ડ સ્પીસીસ એટલે સેમ. આ વસ્તુ ભૂલતા નહીં. ડેફિનેશન જોઈ લઈએ આપણે આની. સિંગલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીસ જોઈએ સૌપ્રથમ. First single cusp of first species if both branches of the single cusp, હવે તો સિંગલ કસ્પ ની તો ડેફિનેશન આપણને ખબર જ છે કે સિંગલ કસ્પ થઈ ગયું છે તો એમાં ફર્સ્ટ સ્પીસીસ ક્યારે થશે? if both branches of the single cusp at opposite side to the tangent then is called. If both branches of the single cusp at opposite side to the tangent then is called single cusp of first species. આકૃતિ થયાની ગ્રાફ જોઈએ. એક સૌપ્રથમ આપણે આમે એક પોઈન્ટ લીધો, એક અહીંયા આવી રીતનો ગ્રાફ. આ શું કર્યું મેં? C1. અહીંથી શું લીધું મેં? C2. તો સૌપ્રથમ તો સિંગલ કસ્પ હોવો જોઈએ. સિંગલ કસ્પ નો મતલબ શું થઈ જશે? પહેલા તો કસ્પ હોવું જોઈએ, પછી શું હોવું જોઈએ? સિંગલ કસ્પ, પછી હોવું જોઈએ સિંગલ કસ્પ ઓફ ડબલ સ્પીસીસ. તો સૌપ્રથમ તો કસ્પ થવું જોઈએ. હવે આ ટેન્જન્ટ, આ બે બ્રાન્ચ, આ પોઈન્ટ P, બે બ્રાન્ચ ને સામાન્ય ટેન્જન્ટ મળે છે. તો કે આ બે બ્રાન્ચ ને સામાન્ય ટેન્જન્ટ મળ્યો તો આને શું કહેવાય છે? સૌપ્રથમ તો કસ્પ. સિંગલ કસ્પ ક્યારે કહેવાય? તમે એક અહીંયા શું દોરો? નોર્મલની બે જ બાજુ છે તો એને શું કહેવાય છે? સિંગલ કસ્પ. આ બંને બ્રાન્ચ ક્યાં છે? જો તો નોર્મલની સેમ સાઈડ, તો એને શું કહેવાય છે? સૌપ્રથમ તો સિંગલ કસ્પ.
એટલે કસ્પ પણ છે અને સિંગલ કસ્પ છે. હવે ફર્સ્ટ સ્પીસીઝ માટે શું થવું જોઈએ કે એ જે બે બ્રાન્ચ છે ટેન્જન્ટ ની કેવી હોવી જોઈએ અપોઝિટ. તો આ જો તો બે ટેન્જન્ટ ને અપોઝિટ મળે છે કે નહીં તો કે આ ટેન્જન્ટ ની કેવી મળે છે હવે અપોઝિટ. તો આ કોની આ શું આ પોઈન્ટ P છે એ શું થઈ ગયું સિંગલ કસ્પ ઓફ સ્પીસીઝ. વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો આ ગ્રાફ દોરી લેજો. હવે હું સિંગલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીઝ આમાં ને આમાં હું સુધારો કરું છું એટલું બધું લખવા જઈશ તો લેક્ચર હજી મારે પછીનો પ્રકાર પણ આમાં સમજાવવો છે. વિડિયો ખૂબ લેન્ધી થઈ જશે તો આમાં હું થોડો સુધારો કરી નાખું છું. સિંગલ કસ્પ ઓફ આયા ફર્સ્ટ ની જગ્યાએ શું કરું છું સેકન્ડ સ્પીસીઝ single cusp of second species if both branches of the single cusp at opposite side ની બદલે શું આવી જશે અહીંયા સેમ સાઈડ. શું કામ સેમ સાઈડ એટલે શું સેકન્ડ સ્પીસીઝ આ સેકન્ડ સ્પીસીઝ નું મેં શું કીધું તો ટેન્જન્ટ કેવો હોય સેમ ટેન્જન્ટ ની સેમ સાઈડ હશે. વ્યવસ્થિત યાદ રાખજો. ફર્સ્ટ સ્પીસીઝ માં શું આવશે ટેન્જન્ટ ની અપોઝિટ સાઈડ અને સેકન્ડ સ્પીસીઝ માં શું આવશે ટેન્જન્ટ ની સેમ સાઈડ. હવે સિંગલ કસ્પ તો આગળ સિંગલ કસ્પ છે એટલે નોર્મલી તો કેવી આવશે એક જ સાઈડ આવશે. તેને શું કહેવાય છે સિંગલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીઝ. વ્યવસ્થિત તમે નોટ ડાઉન કરી લેજો. એનો હું ગ્રાફ દોરું છું વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ મેં કોઈ પોઈન્ટ લઈ લીધો એમાંથી આ એક બ્રાન્ચ લઈ લીધી આ એક બીજી બ્રાન્ચ લઈ લીધી આમાંથી મેં શું દોરી નાખ્યો ટેન્જન્ટ. આ શું મારી પાસે છે C1 અને આ શું છે C2 C1 અને C2. સૌપ્રથમ જોઉં છું કે આ કસ્પ છે કે નહીં તો કે બે બ્રાન્ચ છે કર્વની બે બ્રાન્ચ છે બંનેનો ટેન્જન્ટ કેવો છે સમાન કોમન છે. આ સૌપ્રથમ તો કસ્પ થશે. સિંગલ કસ્પ થવા માટે શું હોવું જોઈએ નોર્મલની એક સાઈડ અહીંથી તમે ટેન્જન્ટ દોરી નાખો નોર્મલ દોરી નાખો. આ શું દોરી નાખો મેં નોર્મલ ની એક સાઈડ છે તો કે આ તો શું થઈ ગયું સિંગલ કસ્પ. હવે સિંગલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીઝ ક્યારે થઈ શકે તો કે ટેન્જન્ટ ની પણ કેવી બાજુ હશે એક જ બાજુ. તો આ ટેન્જન્ટ ની પણ એક બાજુ થાય છે તો કે આ તો આ પણ ટેન્જન્ટ ની કેવી થાય છે એક બાજુ. તો આ પોઈન્ટ ને શું કહેવાય છે સિંગલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીઝ. ઓકે સિંગલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીઝ. વ્યવસ્થિત યાદ રાખજો. હવે આપણે કોની ડેફિનેશન જોઈએ આ ગ્રાફ દોરી નાખજો વ્યવસ્થિત રીતે. હવે આપણે ડેફિનેશન આ સિંગલ કસ્પ અહીંયા પૂરું થયું. સિંગલ કસ્પ ની આપણે ડેફિનેશન જોઈ એની આકૃતિ જોઈ સિંગલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીઝ સિંગલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીઝ. હવે આપણે કોનું જોઈએ ડબલ કસ્પ લઈ લઈએ. ડબલ કસ્પ માં પણ શું જોઈશું ડબલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીઝ અને ડબલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીઝ. પછી આપણે છેલ્લો એનો ટાઈપ જોઈ લઈશું. છેલ્લો ટાઈપ તો નાનો છે ખાલી ડેફિનેશન જ જોવાની છે. પછી આપણે આ વિડિયો લેક્ચર પૂરો કરશું. ઓકે વ્યવસ્થિત ધ્યાન રાખો. હવે આપણે શું જોઈએ છીએ ડબલ કસ્પ. ડબલ કસ્પ નો મતલબ શું છે સિંગલ કસ્પ એટલે શું હતું નોર્મલી એક સાઈડ હતું. આમાં શું આવશે નોર્મલી અપોઝિટ સાઈડ. ડબલ કસ્પ ની હું ડેફિનેશન સૌપ્રથમ લખાવી દઉં. ડબલ કસ્પ A cusp is called double cusp. If a cusp is called double cusp if both branches of the cusp is a opposite side to the normal. એક આ ખાસ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે મેઈન જે ટાઈપ છે સિંગલ કસ્પ અને ડબલ કસ્પ જે મેઈન ટાઈપ છે એ કોને આધારિત છે નોર્મલ ને આધારિત. નોર્મલની બંને સેમ બાજુ નોર્મલની સેમ બાજુ તો સિંગલ કસ્પ અને નોર્મલની ઓપોઝિટ સાઈડ તો કેવું થશે ડબલ કસ્પ. એની આપણે આકૃતિ જોઈ લઈએ કે આ મારી પાસે એક પોઈન્ટ છે એમાંથી મેં એક આવી રીતનો કર્વ દોર્યો એક કર્વ આવી રીતના દોર્યો. આ એનો કોમન ટેન્જન્ટ લઈ લઉં હું. આમ એક કર્વ દોર્યો આ એનો શું લઈ લીધો મેં કોમન ટેન્જન્ટ. તો જો તો પહેલા તો કસ્પ કહેવાશે કે નહીં તો કે આ કસ્પ મારે કહેવાશે આ ટેન્જન્ટ આ C1 આ
C2 તો કે આ કસ્પ કહેવાશે તો કે હા કસ્પ કહેવાશે આ પોઈન્ટ P છે બે કર્વ છે C1 અને C2 બે બ્રાન્ચ છે બંનેનો ટેન્જન્ટ કેવો છે જો તો આનો ટેન્જન્ટ પણ T છે અને આનો ટેન્જન્ટ પણ T તો આ પહેલા તો કસ્પ કહેવાય છે હવે સિંગલ કહેવાય છે કે ડબલ તો મારે તો એના માટે શું પહેલા ડ્રો કરવો પડે એક નોર્મલ ડ્રો કરવો પડે નોર્મલ એટલે શું હતું પરપેન્ડિક્યુલર લાઈન ટુ ધ ટેન્જન્ટ આમે શું લઈ લીધું એનો પરપેન્ડિક્યુલર લાઈન 90 ના ગુણે એક લાઈન દોરી નાખી એ શું થઈ ગયો નોર્મલ હવે આ જુઓ તો બંને બ્રાન્ચ છે એ સેમ સાઈડ છે કે નોર્મલ ની સેમ સાઈડ છે કે નોર્મલ ની ઓપોઝિટ સાઈડ છે તો કે એક નોર્મલ ની આ બાજુ છે એક નોર્મલ ની આ બાજુ છે તો આને શું કહેવાય છે ડબલ કસ્પ કે બે બ્રાન્ચ છે ઓપોઝિટ સાઈડ ટુ ધ નોર્મલ હવે આ શું કરી વ્યાખ્યા જોઈ મેં ડબલ કસ્પ હવે ડબલ કસ્પ ફર્સ્ટ સ્પીસીસ નો મતલબ શું હશે ડબલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીસ એટલે ડબલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીસ ફર્સ્ટ માં શું આવશે opposite side to the tangent તો આ તે ડબલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીસ થઈ જશે જો તો આ ડબલ કસ્પ જોઈ લીધું ફર્સ્ટ સ્પીસીસ એટલે શું હતું કે બે બ્રાન્ચ છે ટેન્જન્ટ ની ઓપોઝિટ સાઈડ તો જો તો ટેન્જન્ટ ની ઓપોઝિટ સાઈડ છે કે નહીં તો કે છે તો આ શું થશે ડબલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીસ આપણે એની ડેફિનેશન છતાં પણ જોઈ લઈએ ઝડપથી આ ડબલ કસ્પ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો ओके चलो डबल कस्प ऑफ સૌપ્રથમ શું જોઈએ ફર્સ્ટ સ્પીસીસ if both branches of the double cusp at first છે એટલે શું આવશે અહીંયા opposite side to the tangent if both branches of the double cusp પેલા તો તમને ડબલ કસ્પ મળી ગયું હોવું જોઈએ પછી શું કરવાનું કે એની both branches છે opposite side છે કોની tangent then is called double cusp of first species ડબલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીસ એક એની વ્યાખ્યા જોઈએ સૌપ્રથમ તો એક આપણે પોઈન્ટ લઈએ આમે કર્વ હું લીધો C1 અહીંયા શું લીધો કર્વ C2 ફર્સ્ટ સ્પીસીસ જોવાની છે એટલે ટેન્જન્ટ ની કેવી રીતે આવશે ટેન્જન્ટ ને કેવી રીતે આવશે ઓપોઝિટ સાઈડ આ તમારો ટેન્જન્ટ આ તમારો નોર્મલ તમે થોડું વ્યવસ્થિત દોરજો આ તમારો ટેન્જન્ટ છે આ સૌપ્રથમ તો પોઈન્ટ P શું છે પહેલા તો કસ્પ થવો જોઈએ તો કે કસ્પ થવા માટે બે બ્રાન્ચ હોવી જોઈએ C1 અને C2 છે બંનેનો નોર્મલ કોમન ટેન્જન્ટ હોવો જોઈએ કોમન ટેન્જન્ટ છે કસ્પ થઈ ગયું પછી મારે શું કરવું છે ડબલ કસ્પ થવા માટે નોર્મલ ની બે બાજુ એક એક બ્રાન્ચ હોવી જોઈએ તો કે નોર્મલ ની બે બાજુ એક એક બ્રાન્ચ પણ છે તો ફર્સ્ટ સ્પીસીસ કરવું છે તો ફર્સ્ટ સ્પીસીસ કરવા માટે ટેન્જન્ટ ની ઓપોઝિટ સાઈડ હોવું જોઈએ તો ટેન્જન્ટ ની ઓપોઝિટ સાઈડ C1 અને C2 છે તો આ શું કહેવાય છે ડબલ કસ્પ ઓફ ફર્સ્ટ સ્પીસીસ હવે હું આમાં ને આમાં સુધારો વધારો કરી નાખું તો ડબલ કસ્પ ઓફ મારે શું જોવું છે સેકન્ડ સ્પીસીસ તો આમાં શું આવશે ડબલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીસ એક સેમ સાઈડ આવશે અને અહીંયા શું કહેવાય છે સેકન્ડ સ્પીસીસ તો જો એની હું ગ્રાફ જોઉં છું વ્યવસ્થિત ધ્યાન રાખજો એક મેં આ પોઈન્ટ લીધો આ C1 ને લીધો આ C2 ને લીધો આ મેં એક શું કરી નાખ્યો એને એક ટેન્જન્ટ દોરી નાખ્યો અહીંયા શું હશે સૌપ્રથમ એક જોડે જોડે નોર્મલ પણ દોરી નાખો આ શું હશે નોર્મલ આ પોઈન્ટ P આ ટેન્જન્ટ સૌપ્રથમ કસ્પ છે કે નહીં એ જુઓ
પોઈન્ટ P બે બ્રાન્ચ સામાન્ય ટેન્જન્ટ કસ્પ છે ડબલ કસ્પ છે નોર્મલ ની બે બાજુ એક એક બ્રાન્ચ છે ડબલ કસ્પ છે અને ટેન્જન્ટ ની સેમ સાઈડ છે તો કે તો આને શું કહેવાય છે ડબલ કસ્પ ઓફ સેકન્ડ સ્પીસીસ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે કસ્પના મેઇન પ્રકાર કોના આધારિત પડે છે નોર્મલ ને આધારિત નોર્મલ ની સેમ સાઈડ તમને છેલ્લે હું રિવાઇઝ કરાવી દઈશ ચાલો એકવાર બોલી દઉં ધ્યાન રાખજો નોર્મલ ની સેમ સાઈડ સિંગલ કસ્પ નોર્મલ ની ઓપોઝિટ સાઈડ ડબલ કસ્પ ટેન્જન્ટ ની સેમ સાઈડ તો ઈ સેકન્ડ સ્પીસીસ થશે અને ટેન્જન્ટ ની ઓપોઝિટ સાઈડ તો ઈ શું થશે ડબલ સેકન્ડ સ્પીસીસ થશે ઓકે આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો ડબલ કસ્પ જોયું ડબલ કસ્પ ની બે સ્પીસીસ જોઈ હવે હું છેલ્લો પ્રકાર લખું છું એનો કોન્જુગેટ અથવા આઇસોલેટેડ જે ત્રીજો પ્રકાર હતો એ વ્યવસ્થિત ધ્યાન રાખજો કોન્જુગેટ or isolated point a point is called conjugate or isolated if there is no real tangent if there is no real tangent or real tangent નથી તો કેવો હોય imaginary or have imaginary tangent there is no real tangent નથી તો કેવો હશે imaginary tangent at a given point ઇક્વલ કરીને આગળ લખીને ગુજરે at a given point એટલે એક એવો પોઈન્ટ કે જ્યાં મને રિયલ ટેન્જન્ટ મળતા નથી રિયલ અથવા તો કે નકર કેવા મળે છે ઇમેજનરી ટેન્જન્ટ મળે છે તેને શું કહેવાય છે કોન્જુગેટ પોઈન્ટ એનો આપણે ગ્રાફ જોઈએ કે આ મારી પાસે એક પોઈન્ટ છે અને આ શું છે મારું કર્વ આ કર્વની નેબરનો પોઈન્ટ કહેવાય છે નજીકનો પોઈન્ટ છે પણ આ પોઈન્ટમાંથી આ કર્વને એકે ટેન્જન્ટ મળતો નથી આ કોન્જુગેટ કહેવાય છે આઇસોલેટેડ નો મતલબ શું છે આઇસોલેટેડ એટલે અલગ એનાથી આઇસોલેટ થયેલું આઇસોલેટ વર્ડ તમે ક્યાંક સાંભળ્યો હોય તો કે આઇસોલેટ એટલે કેવું હશે છૂટું તો આ કર્વથી આ પોઈન્ટ કેવો છે આઇસોલેટ છે તો આને શું કહેવાય છે આ પોઈન્ટ P હોય તો આમાંથી ઇમેજનરી ટેન્જન્ટ એટલે તમારે ઇમેજનરી એટલે એ રિયલ હશે નહીં આવી રીતે આપણે કેમ આગળનામાં તમે ટેન્જન્ટ દોરી હતા એવી રીતે દોરી શકશો નહીં તો આને શું કહેવાય છે કોન્જુગેટ અથવા આઇસોલેટેડ પોઈન્ટ આપણે એની વ્યવસ્થિત જોઈએ આ ટેન્જન્ટ લઈ લઈએ આ એક આપણે નોર્મલ લઈ લઈએ એક આપણે ગ્રાફ લઈએ આવી રીતનો ગ્રાફ લઈએ આ C1 આ C2 અહીંયા મેં એક પોઈન્ટ P લીધો -a,0 તો આની ઉપરથી એને મને રિયલ ટેન્જન્ટ આ કર્વ ઉપરનું ટેન્જન્ટ મળતો નથી એકે રિયલ ટેન્જન્ટ મળતો નથી ઇમેજનરી ટેન્જન્ટ મળે પણ એ આપણે ડ્રો કરતા અત્યારે આપણે ડ્રો કરવાનું છે નહીં આપણે રાખવાનું છે કે ઇમેજનરી ટેન્જન્ટ એને મળે છે કર્વથી પોઈન્ટ કેવો છે આઇસોલેટ છે દૂર છે નેબરનો કહેવાશે નજીકનો કહેવાશે પણ એના પરનો કહેવાશે નહીં રિયલ ટેન્જન્ટ એમાંથી મળશે નહીં તેને શું કહેવાય છે કોન્જુગેટ પોઈન્ટ કોન્જુગેટ અથવા આઇસોલેટેડ પોઈન્ટ ઓકે તો આ વિડિયો લેક્ચરમાં આપણે શું જોયું મલ્ટીપલ પોઈન્ટની ડેફિનેશન જોઈ ડબલ પોઈન્ટની ડેફિનેશન જોઈ એના ટાઈપ જોયા એની બધાની આપણે વ્યવસ્થિત ડેફિનેશન જોઈ પણ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે શું કરવાનું છે તો કે આ નોડની કસ્પની અને કોન્જુગેટ પોઈન્ટ ત્રણેની નેસેસરી કન્ડિશન જોવાની છે નેસેસરી કન્ડિશન જ્યાં પછી આપણે નેસેસરી કન્ડિશનનો ઉપયોગ કરીને એના એક્ઝામ્પલ ગણવાના છે ઓકે તો આ વિડિયો લેક્ચર પૂરતું એટલું રાખીએ વ્યવસ્થિત આ બધાની ડેફિનેશન યાદ રાખજો
વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.